ગીતાનું આ એક વાક્ય બહુ સરસ છે. ગીતામાં અજ્ઞાનેન વૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવાહ. એટલે જ્ઞાન જે છે એ તો છે જ, પણ અજ્ઞાને ન વૃતમ, અજ્ઞાન વડે આવૃત્ત થયેલું જે જ્ઞાન છે એના કારણે આપણે મોહિત થઈએ છીએ. માયાની કમાલ દેખો. મને એમ લાગે છે કે કૃષ્ણ ભગવાનની જે ફિલોસોફી છે એ સમજવા જાઓ તો બહુ જ સરળતાથી તમને એમણે સમજાવ્યું છે. તો અજ્ઞાનેન વૃતમ જ્ઞાનમ તેહ મુહ્યંતિ જંતવાહ, અર્થાત આપણે અજ્ઞાનમાંથી બહાર આવવું પડશે. અજ્ઞાનમાંથી બહાર આવો એટલે અજ્ઞાન એટલે બીજા શબ્દમાં અંધકાર. અંધકારનો નાશ કોણ કરે? તો પ્રકાશ. તો જ્ઞાન પ્રકાશ છે. હવે તમે બહુ ધ્યાનથી જોજો, જે અંધકાર છે ને એ ફેલાશે નહીં. જેમ કે આ મુઠ્ઠીમાં અંધારું છે, ત્યાં મુઠ્ઠી ખોલી દીધી, કંઈ ફેલાવ્યું નહીં, પણ એકદમ અંધારો ઓરડો હોય અને એમાં એક મીણબત્તી સળગાવો તો તરત જ ફેલાશે. આખો ઓરડો અજવાળાવાળો થઈ જશે. તો પ્રકાશનો સ્વભાવ ફેલાવવાનો છે, ફેલાઈ જવાનો છે. તો જ્ઞાન જે છે એ ફેલાશે જ. અજ્ઞાન ફેલાતું નથી, એ મોહ પમાડે છે, કારણ કે ચમકે છે ને. એટલે અજ્ઞાનેન વૃતમ જ્ઞાનમ તેહ મુહ્યંતિ જંતવાહ. તો જ્ઞાન તમને જાગૃતિ આપે છે. તો સારા સત્સંગ, નેયમ સજ્જન સંગે ચિત્તમ, સજ્જનોની જોડે તમે જાઓ તો તમને જ્ઞાન મળ્યા કરશે. સારું સારું જાણવાથી તમને પ્રકાશ તમારો વધતો જશે અને અંધકારથી બહાર આવશે. માયા એનું કામ કરી રહી છે, પ્રકૃતિ એનું કામ કરી રહી છે. પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ એમ કરી શકે. પ્રકૃતિથી અટકવાની ચાલ્યા, એટલા માટે એને માતા કહી છે. તો પ્રકૃતિ ચાલ્યા જ કરે છે એની ગતિ. હું અત્યારે બોલું છું તો ઘડિયાળ ચાલે જ છે, સવાર પડવાની જ છે. તો પ્રકૃતિની પોતાની એક ગતિ છે. તો બહુ જ યાદ રાખવું, અજ્ઞાનેન વૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવાહ. મોહ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો મોહ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. મોહ અજ્ઞાનથી થાય છે. મોહ અંધકારમાંથી આવે છે, પ્રકાશ નથી.